ભરૂચ વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન એજ્યુકેશન શાળા દ્વારા જાડેશ્વર સ્થિત પાવન નર્મદા મૈયાના તટે આવેલ નર્મદા પાર્ક ખાતે પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મુખ્ય મહેમાન પદે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રી સહિત ગોવર્ધનનાથજીની હવેલીના ટ્રસ્ટી ભરત શેઠ, શ્રીજી મંદિરના ટ્રસ્ટી અમિત શાહ, વાણી ફાઉન્ડેશનના ફાઉન્ડર માર્ટિન પટેલ, સંકલ્પ ફાઉન્ડેશનના સંજય તલાટી ઉપરાંત વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના આશિત તોલાટ, રોનક શાહ, સંકેત શાહ, દક્ષિતા શાહ સહિત અન્ય હોદ્દેદારો અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। પતંગ મહોત્સવમાં પતંગ રસિકોએ સાંસ્કૃતિક સૂત્રો સાથેની પતંગ ઉડાવી પતંગ પર્વની મજા માણી હતી। આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશ મિસ્ત્રીએ આગામી દિવસોમાં આ નર્મદા તટે નૌકા વિહાર સહિત વોટર સ્પોર્ટ્સ સહિતની વિવિધ પ્રવૃત્તિઓ પ્રજાજનો માટે શરૂ કરવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું। આજે જે પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે એ અમારા શ્રી વૈષ્ણવાચાર્ય પૂજ્યપાદ ગોસ્વામી 108 વ્રજરાજકુમારજી મહોદયશ્રીના વિચારો છે ને જે સુવિચારો છે એ પતંગ પર એમના સુવિચારો જે છે અમે લખી અને એ પતંગો ચગાવવાનું અમે નક્કી કર્યું છે અને એ પતંગો લોકો પાસે જાય અને એ સુવિચારોનો પ્રચાર પ્રસાર થાય એ હેતુસર આજે અમે આ પતંગ ઉત્સવનું આયોજન કર્યું છે।